રંભાવો દીવાબત્તી થઈ ગયા હોય તો સા પાણી અને શીરાવાનું કાંક કરો બટા. એ હા બા. આજ કેમ મંદિરેથી વેલા વઈ આયા? એ ઓલી જમના મોંઘી ને કાશી ડોશી આ ત્રણે જાત્રામાં જવાની તે હું વેલા વઈ આવી. એ બા કાશીમાં જમનામાં અને ઓલા પલોટના મોંઘીમાં ઈ બધાય જાત્રાએ જાય છે તો તમારે નહીં જાવું? એ નાના બટા મારે નથી જવું. કેમ બા? જાત્રા 1 મહિનાની છે. 1 મહિનાની જાત્રા હોય તો એમાં શું થઈ ગયું બા? તમારે ક્યાં આયા કઈ ઉપાધિ છે? જાવ ને. ઉપાધિ તો છે ને હજી. બા તમારે છે ને ઉપાધિ છે હવે? ઉપાધિ તો હોય જ ને. ગોપાલ શહેરમાં ભણવા ગયો છે તો એ ઉંમર લાયક થઈ ગયો છે તો એનું કાંક નહીં વિચારવું જોઈએ. બા ગોપાલભાઈ ની તમે ઉપાધિ કરો માં તમે નિરાતે જાત્રાએ જાવ. તમે જાત્રાએથી આવી જાવ ને પછી આપણે કાંક વિચારશું. તારી વાત સાચી છે. હું હમણાં જાવ અને તાત્કાલિક બાની ટિકિટ હું લખાઈ આવું. તું બાને જાત્રામાં જવાની તૈયારી કર. એ હારું હાથે સાવ લખાઈ આવો તમે. તો હારું રંભાવો તમારું અને ઘરનું ધ્યાન રાખજો. એ હા બા તમે આઈની ઉપાધિ કાઈ ન કરતા તમે નિરાતે જાત્રા કરજો. ગોરધન નાનકાના કાંઈ સમાચાર આવે ને તો કેજે બા જાત્રામાં ગયા છે. એ હા બા. જય માતાજી. જય માતાજી. લે આવો આવો મહેમાન. ઘણા દિવસે હો. આવો આ બાજુ બેહો. એટલે આ ખબર ભૂલા પડ્યા તમે? એ ઘણા વખતથી આવું એમ થતું હતું. આજ ભૂલા પડ્યા. આવો ગોરધનભાઈ. એ ગોપાલની ભાભી પાણી ભરતી આવી તો. એ આવો આવો મહેમાન. જય માતાજી. જય માતાજી. એ હવે કાંક વેણ કાઢો કે હાવ હુવાને જ આયા છો. ગોરધનભાઈ ફુવાને આવવાનું ક્યાં હમણાં વખત રહેશે? થોડું કામ હતું ને વર વકરાનું એટલે આવવું પડ્યું. કાંઈ સમજણ ન પડે વર વકરાનું એટલે? ગોરધનભાઈ તમે તો ભારે કીધી. કેટલું ન સમજ્યા? આ તમારા ભાઈ ગોપાલની વાત હતી એના માટે એક ઠેકાણો છે એટલે આવવું પડ્યું. તમારો શું વિચાર છે? એ વિચાર તો છે પણ અમારા બા જાત્રાએ ગયા છે. ઈ આવી જાય ને પછી તમને કેણ મોકલાવશું. એ કાંઈ વાંધો નહીં બેન. કડીમાં જાત્રામાંથી આવી જાય ને પછી વાત. સારું હાલો હું રજા લઉં. અરે ના ના અત્યારે ભાણે બેહવાનો વખત છે. એમને થોડું જવાય. હવે જમીન નિરાતે જાગ્યો. ના ભાઈ આ વખતે ઉતાવળ છે પછી નિરાયતે વાત. સારું હાલો હું રજા લઉં. જય માતાજી. જય જય માતાજી. માતાજી. એ બેન ક્યાં જાશો? આવ્યા ઘડીક બેસ તો ખરા. અરે બેન બેહવાની ક્યાં નવરાય છે? વાડીએ કેટલું કામ છે. પણ બેસ તો ખરા. હમણાં કાંઈ ગામમાં નવીનમાં છે? નવીનમાં શું હોય બેન? પણ મારા હાહુ જાત્રાએ ગયા છે એટલે કામ થોડુંક મોડું થાય છે. હા બેન અમારે ડોશી જાત્રામાં જ ગયા છે. બેન ભલે ને ગયા એ તો સારું ને. આ ઉંમર જાત્રા કરવાની જ છે તો ભલે ને જાત્રાએ જાય. પણ બેન આપણી ડોશીને તો નક્કી જ હતું પણ ઓલા કડવી માને તો તાત્કાલિક જવાનું નક્કી કર્યું. હા રંભાબેન મળ્યા હતા ને તે કહેતા હતા કે એના હાહુ તો ના પાડતા હતા તોય પરાણે મોકલા. લે બેન કેમ કડવીમાં જાત્રામાં જાવે ના પાડતા હતા? કાંઈ નહીં બીજું એના નાના દીકરા ગોપાલની ઉપાધિ કરતા હતા ને એટલે. પણ એનો ગોપાલ તો શહેરમાં ભણે છે ને? હા શહેરમાં છે ને પણ એના હક પણની ચિંતા કરતા હતા એટલે ના પાડી. શેરવાળાનું કાંઈ નક્કી નહીં હો બેન. બેન મીઠી કોઈનું સારું ન થાય ને તો કાંઈ નહીં પણ ખરાબ તો ન જ કહેવાય. સારું હાલ મારે વાડીએ જવું છે. ગોપુ આ બેગ લઈ લે ને હું તો સાવ થાકી ગઈ. હા લાય.
ગોપુ આ કેટલું ગંદુ છે. ઓ માય ગોડ. આમથી આવીને પણ રંભા ભાભી, જય માતાજી. એ રંભા ભાભી ક્યાં ગયા? ગોપાલભાઈ આ કોણ છે અને આ બધું? ભાભી મને માફ કરજો, આ બધું તાત્કાલિક થઈ ગયું અને અમે કોર્ટ મેરેજ કરી લીધા. પણ અમને જાણે ન કરી તમે. અય ક્યાં ગયા? આયા બહાર આવો તો તમે. અય નનકા, આ બધું શું છે? ભાઈ મને માફ કરજો, પણ સ્વીટીના પપ્પાએ અમને કોર્ટ મેરેજ કરવાનું કીધું ને એટલે અમે તાત્કાલિક લગ્ન કરી લીધા. પણ તારે તો જાણ કરી હતી ને અમને. તારા લગ્ન અમારે ધામધૂમથી કરવાના હતા અને બા અત્યારે જાત્રાએ ગયા છે. એને હું જવાબ આપી. એ તમે ટાઢા પડો અને નિરાત રાખો. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે એ નક્કી કરો. પણ બાને હું જવાબ આપીશ. એ બાને હું સમજાવી દઈશ. ગોપાલભાઈની ખુશીમાં જ આપણી ખુશી છે અને હું હવે નવી વહુને પોખણા કરવાની તૈયારી કરું. એ મારા લાટકા દેરાણી, હવે તમારા જમણા પગ વડે આ કળશને ઠોળો અને ગૃહ પ્રવેશ કરો. ભાઈ તમે સ્વીટીનું ખોટું ન લગાડતા. એ શહેરની છે ને એટલે એને આવી બધી ખબર ન હોય. હે તમને કહું છું, આ નવા વહુનું નામ શું કીધું ગોપાલભાઈએ? નામ તો કાક સીટ જે હોય ઈ. ગોપુ તું એકચ્યુઅલીમાં આવા ઘરમાં રહેશો? મને આયા નહીં ફાવે અને તારા ભાભી તો સાવ ગામડિયન છે. અરે થોડોક સમય તો રે, તને પણ ફાવી જશે. ઓહ નો પોસિબલ. કાલે મારી ફ્રેન્ડ મને ફોરેનથી અહીંયા મળવા આવવાની છે, તો મારે શું એને આવા ઘરમાં રાખવી? કોણ, મોનિકા આવવાની છે? હા, એને મને કીધું તું કે તું ગોપુના ઘરે જા, ત્યાં હું થોડોક સમય રોકાવા માટે આવીશ. તો ભલે ને આવે. આમ પણ આપણે કોલેજમાં બધા સાથે જ ભણતા, આજ પાછા ભેગા થઈશું. મોનિકાને કાલ સવારે જ બસ સ્ટોપથી લઈ આવજે. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ, હું લઈ આવીશ. લે મોનિકા આવી ગઈ. ઓહ જીજુ, ક્યારની ઊભી હતી પણ તમે કેમ લેટ આવ્યા? સ્વીટીને ગામ દેખાડવા લઈ ગયો તો ને એટલે મોડું થઈ ગયું. ઓહ અચ્છા એવું છે, તો આ બેગ લઈ લો. ચાલો ચાલો હવે આપણે પણ જઈએ. મોનિકા આવ આવ. યુ આર ફાઇન? આઈ એમ નોટ ફાઇન. શું થયું સ્વીટી? કાઈ નહીં, તું આવ ને.
આવા ઘરમાં રહે છે? એટલે તો કીધું આઈ એમ નોટ. સ્વીટી આ કોણ છે? કેટલી વાર તમને કહ્યું મારું નામ સ્વીટી નહીં સ્વીટી છે અને આ મારી ફ્રેન્ડ છે ફોરેન થી આવી છે. લે મહેમાન છે, આવો આવો. જય માતાજી. હેલો. ઓહ સ્વીટી, તું સાવ આવા ઘરમાં રહે છે? તો શું યાર, આ બધી મને મેરેજ પછી ખબર પડી. અને ઓલી સાડીવાળી લેડી કોણ હતી? ઈ ગોપુના ભાભી અને મારા શ્યામ. ઓ માય ગોડ, સાવ આવા ગામડિયાન. હજુ મારા મધર ઇનલો ટ્રીપ પર ગયા છે. એ આવે પછી અમે ફોરેન જઈશું. ઓહ, તું ત્યાં સુધી અહીંયા રહીશ? હા યાર, શું કરવું, બટ હવે તું આવી ગઈ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જશે. સોરી યાર સ્વીટી, મને અહીંયા નહીં ફાવે. હું તો અત્યારે જ નીકળી જાઉં છું. અરે મોનિકા, આવીશો તો એક નાઈટ તો રોકા. આમ પણ કદાચ કાલે મારા સાસુ આવી જશે. ઓકે, નો પ્રોબ્લેમ. ઓય ગામડિયાન લેડી, ખબર નથી પડતી? મારું જીન્સ ખરાબ કરી નાખ્યું. એ મહેમાન ખબર નથી, થોડાક આખા રહો ને તો ન ઉડે. શું થયું મોનિકા, કેમ આટલી બધી ગુસ્સે થઈ ગઈ? કઈ નહીં, તારી આ જેઠાણીએ મારું જીન્સ ખરાબ કરી નાખ્યું. રંભા ભાભી, તમને ખબર નથી પડતી કોઈ ગેસ્ટ હારે આવું ન કરાય. સોરી બોલો હાલો. મને એવું નહીં ભાવે. તમને માઠું લાગ્યું હોય ને તો મને માફ કરજો. રંભાવો, આ કોણ છે? બા, આપણા ઘરના નાની વહુ છે આ સ્વીટી. તમને કેટલી વાર કહ્યું મારું નામ સ્વીટી નહીં સ્વીટી છે. આ બધુંય ક્યારે થયું અને મને કાંઈ ખબર નહીં. ગોપાલ, આ બધુંય શું છે? એ બા, તમે નિરાત રાખો. જે થવાનું હતું એ થઈ ગયું. સ્વીટી અને ગોપાલભાઈ બે હારે કોલેજ કરતા હતા. બે પ્રેમ લગ્ન કરી વાળા કોરાટે સરકારી ચોપડામાં. પણ આ એને હું પહેર્યું છે અને બાજુમાં ભોંસકલી જેવી કોણ ઊભી છે? ઓય ડોસી, મોઢું સંભાળીને વાત કરજે. માય નેમ ઇઝ મોનિકા. સ્વીટી, મારે હવે અહીંયા નથી રહેવું. અય જીજુ, મને મૂકી જાવ અત્યારે જ બસ સ્ટોપ ઉપર. એ બા, તમે ઉપાધિ કરો માં. હું સ્વીટી વહુને બધું શીખવાડી દઈશ. હાલો. હા બા, ગોપાલને ગમ્યું ને એ બધું હાસું. ગોપાલની ખુશીમાં જ આપણી ખુશી છે. આ એને બધું શીખવાડી દે. તું જા, હવે બપોરાનું તૈયાર કર. એ હા. ગોપાલભાઈ, સ્વીટીને જમવા બોલાવો ને. એ સ્વીટી, જમવા હાલ. ઓ અહીંયા નીચે બેસીને જમવાનું મને અહીંયા નહીં ફાવે. એ સ્વીટી, તું અહીં મારી બાજુમાં બેસી જા. આલે, નિરાતે જમી લે છે હો. છી છી, મારે આવું નથી જમવું. આમાં શું વાંધો છે? સેવ ટમેટાનું શાક છે, ઘઉંની રોટલી છે. તું નિરાતે જમી લે ને. ઓય, બહુ કાલાવાલા કરવાનું રહેવા દે. મારે આવું નથી જમવું. ગોપુ, મારા માટે પિઝા ઓર્ડર કર. સ્વીટી, આ ખાઈ લે. અહીંયા પીઝા ન મળે. સ્વીટી, બા અને તારા જેઠ હોય ને ત્યારે મારા દેરનું નામ તારે ન લેવાય. તમને કેટલી વખત કીધું મને એવું બધું નહીં ફાવે. તમારે મારી પર્સનલ લાઈફમાં બહુ નહીં પડવાનું. ગોપાલની ભાભી, તું બહુ મનમાં ન લેતી. સ્વીટી બહુ શેરના છે ને એને એટલે આવું બધું ન ફાવે.
સાચી વાત છે તમારી. હાલો આપણે જમી લઈએ બધા હાલો. ગોપુ ગોપુ અહીં આવતો, મને બહુ પેટમાં દુખે. સ્વીટી, એ સ્વીટી, કેમ અચાનક પેટમાં દુખવા મળ્યું? કાંઈ ખબર નહીં, પણ બહુ પેટમાં દુખે. રંભા ભાભી, એ રંભા ભાભી, અહીં આવો તો, જોવો તો સ્વીટીને બહુ પેટમાં દુખે છે. સ્વીટી, શું થાય છે તને? બોલ, શું થાય છે સ્વીટી? એ બા, તમારા દીકરાને કોને કામ નથી ડાક્ટરને બોલાય આવી. આ સ્વીટીને બહુ જ પેટમાં દુખવા માંડ્યું છે. ગોરધન ડાક્ટરને બોલાય આવ્યું કાંઈ? હાલો 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 હાલો. એ ડોક્ટર સાહેબ, આ સ્વીટીને શું થયું છે એ તો કહો. એક મિનિટ. ડોક્ટર સાહેબ, કઈ ટેન્શન જેવું તો નથી ને? ગોપાલભાઈ, ટેન્શન જેવું કાંઈ નથી. હું તમને જે દવા આપું ને એ તમે પાઈ દેજો. અને ખાસ એક વાતનું ધ્યાન રાખજો, પેશન્ટને આરામની જરૂર છે. ગોરધનભાઈ, તમે મારી સાથે બહાર ચાલો તો એક કામ. હા સાહેબ, બોલો ને. જો ગોરધનભાઈ, આ વાત આપણી બે વચ્ચે જ રહેવી જોઈએ. જો પેશન્ટને ખબર પડી ને તો બહુ ખરાબ પોઝિશન ઊભી થઈ જશે. ડાક્ટર સાહેબ, જે હોય મને હાસુ કયો ને. ગોરધનભાઈ, તમારા ભાઈ ગોપાલની વાઈફને લીવરમાં સોજો આવી ગયો છે અને એક કિડની ફેલ થઈ ગઈ છે. એના લક્ષણો જોતા તો એવું લાગે છે, છતાં આપણે રિપોર્ટ કરીને તેનું બરાબર નિદાન કરશું. અત્યારે તો એને આરામની જરૂર છે, બાકી તો તમે સમજી ગયા ને. હાલો ડોક્ટર સાહેબ, હું તમને મૂકી દઉં. સ્વીટી, હાલ ઊભી થાને, થોડું ખાઈ લે ને. હાલ. ના ના, ખાવાનું છે. જો સાહેબ એમ કીધું છે કે થોડું ઘણું તો ખાતું જ રહેવાનું. હાલ ઊભી થા હાલ.
સ્વીટી કેમ છે હવે તને સારું છે ને? ગોપાલભાઈ સ્વીટીને હવે પેલા કરતા ઘણું રાગે છે. એ બેન હિરલ ક્યાં ગઈ? બહાર હાલ ને. હા બેન બોલ ને. એ બેન ઘડીક બહાર તો હાલ. લે બેન એવું શું કામ પડી ગયું? એ બેન ગામમાં કાંઈ નવીન છે? હા બેન મને કાંઈ ખબર નથી. કે છે ને ઓલા ગોપલાએ પ્રેમ લગ્ન કર્યા છે? પ્રેમ લગ્ન તો કર્યા છે પણ મને રંભાબેનની ઉપાધિ થાય છે. એમ રંભાની ઉપાધિ થાય છે બાઈ? એની દેરાણીની હમણાં મજા બગડી ગઈ છે. હાવ ખાટલા વયસ થઈ ગઈ છે. એવું તો વળી શું થઈ ગયું? ઈ તો કાંઈ ખબર નથી પણ હાલને ખબર કાઢી આવી એટલે રંભાબેનને સારું લાગે. હાલ બેન હાલ. એ રંભાબેન કેમ છે તમારી દેરાણીને? એ આવો હવે પેલા કરતા ઘણું સારું છે. બેહો. આપણે બાયુમાના ખાટલા વયસ થાય ને એટલે ઉપાધિનો પાર નહીં. કેમ છે બેન તને હવે? રંભાબેન 4-5 દિવસા કળાતા નતા ને એટલે મને એમ થયું કે લાય આટો મારતે આવું. સારું બેન આવ્યા, મને પણ સારું લાગ્યું. નો પોસિબલ. ગોરધનભાઈ રિપોર્ટ જોતા તો એવું જ લાગે છે કે આટલા ટૂંક સમયમાં આટલું સારું રિઝલ્ટ મળ્યું. આ તો મારી મોટી વહુ રંભાની સેવા ને સાકરીથી આ બધું થયું છે. જ્યારે દવા કામ નથી આવતી ને ત્યારે માણસ પ્રેમ ભાવ અને હૂંફથી સાજો થઈ જતો હોય છે. ભાઈ તમારી વાઈફને જીવલેણ રોગ હતો. આ તો અમે તમને કોઈને કીધું નહોતું. હવે એ બિલકુલ સારા થઈ ગયા છે. ગભરાવાની કાંઈ જરૂર નથી. સારું હાલો હું રજા લઉં. સ્વીટી તને સીતાના રૂપમાં તારા જેઠાણી મળ્યા છે. તારું ભણતર તો હાસું છે પણ અમારા ગામડાના સંસ્કાર તારા ભણતર બરોબર છે. એક ત્રાજવામાં તારું ભણતર રાખ ને એક ત્રાજવામાં અમારા ગામડાના સંસ્કાર રાખ તો બેન જીવન જીવવાની ખૂબ જ મજા આવશે. તારી જેઠાણીને તે કેટલા કડવા વેણ કીધા છે તોય તારી કેટલી સેવા કરી. આ અમારા ગામડાના સંસ્કાર છે અને આ અમારા ગામડાના રંભાભાભી છે. રંભાભાજી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દીધી. સ્વીટી માફી નો માંગવાની હોય, હું તો તારી બેન જેવી છું. ભાજી આજે હું મારા ભણતરને ગામડામાં ઉજ્જવળ કરીશ અને કરી બતાવીશ ભણતર ગામડામાં કેટલું ઉજ્જવળ હોય છે. તો હાસી શીખ આપનાર ગામડાના મારા રંભાભાજી છે. આ મિત્રો અમારી આ સ્ટોરીમાંથી એ શીખ મળે છે કે જેટલું ભણતર જરૂરી છે ને એટલું જ આપણે આ ગામડાના સંસ્કાર જરૂરી છે. તો જય માતાજી.